તમને તો યાર કોઈ ના પડી હોય, તમે તો ફોર્મમાં ઠોકો, પણ જેને જવાબદારી હોય, જેના કારણે ઘર ચાલતું હોય એવા વ્યક્તિને કંઈ થઈ જાય તો ભાઈ એમનું તો ઘર આખું ઊભું રહે ને યાર. અલા ભાઈ આ ગાય જોજો યાર, શું કરવાનું? હડ બારી હોહરું ભેટું ના મેલા મને. ગમે તે XYZ ભાઈ કોમ હોય પણ વિડીયો 1 વાગે અપલોડ કરવાનો એટલે કરવાનું ભાઈ. ઉપર આવ્યા છીએ, અહીંયા ઊભા રહ્યા છીએ મેડિસિન સપ્લાય કરવા માટે. પણ અત્યારે તો ભાઈ કંઈ એવું નથી, બિંદાસ કોઈ બી જગ્યા હોય ભાઈ બિંદાસ બોલી દેવાનું, કેમ કે ભાઈ આપણો ધંધો છે ભાઈ. એ ભાઈ બધાને ઓળખો, સ્વરૂપ, રોમજી, શેખર, કિશન, આપણા ભાઈ નવગણભાઈ તમોને, એટલે આપણા ભાઈ હૈઠોરના ભાઈ મોટા ભાગના ભાઈ ક્રિએટરો છે ને એમાં ભાઈ બહાર બહુ સારું એવું નામ છે. એવા હવે ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 96મો. આજે નોકરી જવાનું મોડું થઈ ગયું હતું એટલે આપણે ઘરે વિડીયો ઉતારી શક્યા નહીં. તો આપણે ઘરેથી સીધા બહાર આવ્યા. વા આપણને ઘર પાછળ જ રમતુભાઈ મળી ગયા, તો એમની સાથે આપણે નીકળી ગયા છીએ ગામમાં જવા માટે. રોજ તો આપણે પેલા ભાઈના હારે આવતા, પણ આજ તો રમતુભાઈ ઘર પાછળથી જ ભાઈ બાઇક આપણને મળી ગયું છે, એટલા માટે આપણે જઈ રહ્યા છીએ. આજના દિવસમાં આખો દિવસ શું થાય છે જોતા રહેજો. તો ચાલો લઈ લેજો. પૈસા આલો તો ભાઈ આપણે ઓફિસે આવીને જેમ આપણે ડેલી બજારનો રૂટ કરવા માટે નીકળીએ છીએ, માલ સપ્લાય કરવા માટે નીકળીએ છીએ, એમ આજે પણ નીકળ્યા હતા. અને આજે આખો દિવસ આપણો કેવો જાય છે અને શું થાય છે એ બધું તો તમે જોતા રહેજો. તો અત્યારે તો ભાઈ સવારના વાગ્યા છે 9:30 જેવા. તો ચાલો ભાઈ અત્યારે બપોરનો 1 વાગે છે, આપણો વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે વિડીયો તો અપલોડ કરી દીધું છે અને આપણે ચેક જમા કરાવવા માટે આવ્યા હતા, કેમ કે સવારે ઉતાવળમાં આપણે ચેક જમા કરાવવાનું ભૂલી ગયા હતા. તો ભાઈ દોડમાં છીએ ભાઈ, ઉતાવળમાં છીએ, પણ વિડીયો તો યાર ટાઈમસર અપલોડ કરવો પડશે. અને વિડીયોનો તો ટાઈમ આપણે ચેન્જ કરતા નહીં. ગમે તે XYZ ભાઈ કોમ હોય પણ વિડીયો 1 વાગે અપલોડ કરવાનો એટલે કરવાનું ભાઈ. હજુ તો ભાઈ ખાવાનું બાકી છે, તો જોઈએ આજના દિવસમાં કેવું રહે છે, કેવો જાય છે આજનો આપણો દિવસ. તમે જોતા રહેજો, એન્જોય કરતા રહેજો. તો અત્યારે તો 1 વાગે છે તમને કીધું પહેલાં. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ આપણે બપોરે જમ્યા અને બપોરે જમીને પછી આજે આપણો બહારનો રૂટ હતો ખેરાલુવાળો. તો આપણે પહેલાં આપણે ઉપેરા આવ્યા છીએ, અહીંયા ઊભા રહ્યા છીએ મેડિસિન સપ્લાય કરવા માટે. તો ભાઈ આપણે ઉપેરા તો માલ આપીને આવ્યા, ઉપેરા માલ આપીને આવ્યા ને અત્યારે આપણે વડનગર આવ્યા છીએ. અને ભાઈ 15 દિવસમાં આપણે એકવાર રૂટ કરવા માટે નીકળીએ છીએ વડનગર ખેરાલુનો. તો આજે 15 દિવસે ફરીથી આવ્યા છીએ. આ વાર તો ભાઈ મોડું થઈ ગયું છે. આ વાર કેટલા વાગી ગયા છે? 3:30 જેવા અત્યારે વાગ્યા છે. આમ તો અમે 2 વાગે જેવા નીકળી જઈએ છીએ, પણ દિવસ લાંબો થયો એટલા માટે ભાઈ કોઈ વાંધો તો નહીં. તો જોઈએ ભાઈ આજનો દિવસ આપણો કેવો રહ્યો છે. તો ચાલો, અક્ષયભાઈ પેલી બાજુ ગયા છે મેડિકલે જો દવા આપવા માટે. તો જોઈએ આજનો દિવસ આપણો કેવો રહે છે. તો મળીએ છીએ થોડા આગળ. અલ્યા ભાઈ આ ગાય જોજો યાર, શું કરવાનું? હડ બારી હોહરું ભેટું ના મેલા મને. આ જો કે આપણે લગી રે આગી જતી નહીં. હા સાહેબ બોલો. તમે એટલો કાઢ દે. ભાઈ ખેરાલુમાં આવીએ ને એટલે ભાઈ ટ્રાફિકનો બહુ સમસ્યા રહે ભાઈ. સારી જગ્યાએ કંઈક પાર્કિંગ કરવું જ પડે ભાઈ, કેમ કે ભાઈ બજારની અંદર હોઈએ અને બસ આવે એટલે આપણે બધું પેક જ થઈ જાય. એટલા માટે ભાઈ સારી જગ્યાએ આપણે જ્યાં જગ્યા મસ્ત હોય ત્યાં પાર્કિંગ કરી દઈએ. પાર્કિંગ કરીને પછી આપણે બધા પાર્સલ ઉતારીને પછી આપવા માટે જઈશું. આ ભાઈ એક્ટર છે, અમને મૂવી પણ છે.
જહુનો જય જયકાર કરીમભાઈ, અમે માલ આપીએ છીએ તેમને. એમનું નામ છે કમલભાઈ. એમને મૂવી પણ ઉતારી છે, જહુમાનો જય જયકાર કરીમભાઈ. પાર્કિંગમાં લોચા છે તો ભાઈ આપણે ગાડી પાર્કિંગ કરીને આવ્યા અને અત્યારે આપણે ખેરાલુના બજારે જઈ રહ્યા છીએ. અક્ષય ગયા છે આગળ બજારે. ભાઈ આપણે પહેલી વાર જ્યારે આપણે ખેરાલુ આવ્યા એ વખતે આપણને કોન્ફિડન્સ લેવલ ભાઈ લો હતો આપણો. એટલે કે આપણે બજાર વચ્ચે કે ભાઈ આ રીતના આપણા માટે જે ભાઈ જે જગ્યા નવી હોય ને તે આપણે બોલી નાખીએ. પણ અત્યારે તો ભાઈ કંઈ એવું નથી. બિંદાસ કોઈ બી જગ્યા હોય ભાઈ બિંદાસ બોલી દેવાનું. કેમ કે ભાઈ આપણો ધંધો છે ભાઈ, એમાં જ આપણે શરમાશું તો ભાઈ શું વાત રહી છે. તો ચાલો મળીએ. તો ભાઈ અત્યારે તો આપણે માલ સપ્લાય કરવા માટે આવ્યા હતા. અત્યારે તો વાગ્યા છે 4 જેવા વાગ્યા છે. તો ચાલો હવે આગળ શું થાય છે જોતા રહેજો. તો ચાલો મળીએ થોડા આગળ. ત્યારે બિંદાસ આવો, હેઠું આવો. નંબર આલે તો ભાઈ સ્વરૂપ બાપુ ભાઈ તમે મારો એટલે અરે ભાઈ આવું તો એમને મળજો પાછા. તમારા ફેન છો ભાઈ જોરદાર. જો અમારા ગામમાં કેટલા સ્ટાર યાર. સ્વરૂપ બાપુ, શેખર ઝાલા, રોમજી બાપુ, જસવીન બાપુ, પછી શું કહેવાય અમારે હમણાં યાર એક ભાઈ છે, કદાચ તમે એવા વિડીયો જોતા હોય તો ઠાકોર ફેમિલી GJ2 કરી યાર. અમારા ઇઠોરમાં તો બધા પેલા એ જ છું બધા સ્ટાર જ છે. હા ઇઠોરમાં બધા સ્ટાર ભાઈ. કે ચાલો ભાઈ મળીએ થોડા આગળ. ભાઈ આપણા ખેરાલુ આવ્યા હતા અને મેડિકલમાં એક ભાઈ નોકરી કરે છે ત્યાં. એ ભાઈ કે ભાઈ બધાને ઓળખો, સ્વરૂપ, રોમજી, શેખર, કિશન, આપણા ભાઈ નવગણભાઈ ધમોને. એટલે આપણા ભાઈ હૈઠોરના ભાઈ મોટા ભાગના ભાઈ ક્રિએટરો છે ને એમના ભાઈ બહાર બહુ સારું એવું નામ છે. તો ભાઈ આ રીતના ભાઈ ગામનું નામ રોશન કરો ભાઈ. મને તો યાર દિલથી બહુ સારું લાગ્યું કે ભાઈ આપણા ગામના ભાઈ આ રીતના બહાર ઇજ્જત છે બની. તો ભાઈ ચાલો ભાઈ અત્યારે તો આપણે જઈ રહ્યા છીએ બજારની અંદર. તો મળીએ થોડા આગળ. ચાલો ભાઈ આપણા નોકરીથી ઘરે આવીને જમી લીધું. જમીને અત્યારે આપણે ઊંઘવા માટે જઈ રહ્યા હતા અને મહેશભાઈને બેઠા હતા. એમની મહેશભાઈ વિડીયો જોતા હતા એમની સાથે હું બેઠો છું થોડી વાર. તો ભાઈ આજે તો હું ગાડીનો ઓવરટેક કરતો હતો અને ભાઈ સામેથી બાઇકવાળો એટલી ઓવર સ્પીડમાં આવ્યો ને ભાઈ તે ભાઈ જે થોડું રહી ગયું ભાઈ કેવો. હું ડીપરો મારી ઓવરટેક કરતો હતો ભાઈ બાજુમાં થઈને નીકળી ગયો બહુ સ્પીડમાં. ઓમ બાઇક ઝોલા મારતું આવતું હતું ભાઈ. આ રીતના ના ચલાવો યાર, થોડું ધ્યાન રાખો. જેમ કે ભાઈ પરિવારનું વિચારો યાર, પરિવારના મમ્મી પપ્પાનું વિચારો યાર. અમારે ખુદને વીતેલી મારા હાલ મોટા ભાઈ નહીં હિલ્યો. શું કહેવું મહેશ? હાલ આપણો મોટા ભાઈ નહીં ભાઈ, અમને રોઈએ ને અટતું નહીં ભાઈ. એટલે થોડું લિમિટમાં યાર ડ્રાઇવિંગ કરો. તમારા ભાઈ તમને પરિવારની ના પડી હોય તો આણા જ યાર તમે આવું કરતા હોય. પેલા અમે હેડતા જ હતા પણ અમે ભાઈ ખોયો તને નહીં હેડતા ભાઈ. જે દિવસ પોતાના ઘરમાં અથવા તમારા પોતાની સાથે જો અકસ્માત સર્જાશે ને એ દિવસ તમને ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુ જેટલી ખરાબ વસ્તુ અને જેટલી ખતરનાક વસ્તુ હોય ભાઈ. તો થોડું સાવચેતી રાખો યાર. આ રીતના બાઇક ચલાવીને તમે શું સાબિત કરવા માગો? આ રીતના સ્પીડમાં જોરદાર બાઇક ચલાવવાનું, નોમ ઝોલા ખવડાવવાના, આવું બધું કરીને તમને તો યાર કોઈ ના પડી હોય. તમે તો ફોર્મમાં ઠોકો પણ જેને જવાબદારી હોય, જેના કારણે ઘર ચાલતું હોય એવા વ્યક્તિને કંઈ થઈ જાય તો ભાઈ એમનું તો ઘર આખું ઊભું રહે ને યાર. હવે મારા ભાઈ કમાતા હતા એ તો જતા રહે ને. હું આ રીતના મને કોઈ આ રીતના ધારો કે થઈ જાય તો ઘર તો બધું ઊભું રહે ને યાર. તો તમે યાર આ રીતના થોડું વિચારો. તમને પોતે કહું કે તમે વિચારો કે તમારો પરિવાર તમારા કારણે યાર ચિંતામાં ના જાય, તમારો પરિવાર હેરાન ના થાય. એના માટે યાર થોડું વિચારો અને સેફ ડ્રાઇવિંગ કરો. તમારે ખુદનું વિચારો અને તમારા પરિવારનું વિચારો, બીજા કોઈનું વિચારવાની જરૂર નહીં. પરિવારનું વિચારશો ને તો ભાઈ કોઈ દાડો આટલી સ્પીડમાં જવા જ નહીં દો. ભાઈ આપણે રાતે ઊંઘી ગયા હતા અને અત્યારે સવારે વહેલા વિડીયો એડિટિંગ કરવા માટે ઉઠ્યા છીએ. અને આજનો બ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દો. લાઇક ઉપર દબાઈ દો ભાઈ. કોઈ લાઇક નથી કરતું યાર. દિલથી ખોટું લાગે યાર.
કોઈ કમેન્ટ નહીં કરતું યાર. એક કમેન્ટ કરી દો યાર. તમારી કમેન્ટ હશે તો મને પણ થોડું સારું લાગશે. અને જે મારી સાથે નવા જોડાયા છે એ લાલ કલરનું બટન દબાવી દો, સબસ્ક્રાઈબ કરી દો. કરી દો યાર સબસ્ક્રાઈબ. લાલ કલરનું બટન એને દબાવો અને બેલ છે એને ઓલ પર ક્લિક કરો. હું નવા વિડીયો અપલોડ કરું ની પહેલી જ નોટિફિકેશન તમારા ઉપર આવી જશે. બધા ભાઈ રેગ્યુલર મારા વિડીયો જોવો જ છો, એ મને ખબર જ છે. મારા અંદર બધું જ બતાવે છે, પણ તમે નથી લાઈક હાલતા, પણ નથી કમેન્ટ કરતા. કોણ મારા વિડીયો જોવો અને કોણ લાઈક નહીં હાલતું, કોણ કમેન્ટ નહીં કરતું, એ બધું જ બતાવો ભાઈ અંદર. તો યાર કરવાનું રાખો તો સારું લાગે મને પણ. તો ચાલો ભાઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તો મળીએ 97મા દિવસે. તો બાય બાય.